નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અત્યારે જ મોટા સમાચાર આવ્યા છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ અને ખૂબ જ અર્જન્ટમાં વિડીયો બનાવ્યો છે, કારણ કે અત્યારે મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યે પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે અને તેને કેન્દ્ર સરકારની સમકક્ષ જે પેન્શનરોને આપવામાં આવતું હોય છે તો તેની સમકક્ષ ગુજરાત સરકારે પણ પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જાહેરાત કરી છે। તો અત્યારે જ મોટી જાહેરાત થઈ છે, તેની વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। પણ વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી નવી માહિતી રોજે રોજ પેન્શનરો માટે અગત્યની માહિતીના વિડીયો જોવા માટે આપણી આ ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ગુજરાત સરકારે કર્મચારીઓના હિત માટે વધુ એક નિર્ણય કર્યો છે। તો 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે। તો 1 જુલાઈ 2024થી 3%નો વધારો કરી 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે। તો જુલાઈ નવેમ્બર સુધીનો તફાવત ડિસેમ્બરના પગાર સાથે મળશે। તો તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાની રકમ ડિસેમ્બરના પગાર સાથે રોકડમાં આપવામાં આવશે। આ મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં મિત્રો। તો પરિપત્રમાં શું જણાવ્યું છે તેની વાત કરીએ તો પરિપત્રમાં જણાવ્યું છે કે જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ તથા માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગાર પંચ પ્રમાણે પગાર સુધારાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે। વધુમાં જણાવ્યું કે લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજૂર કરવામાં આવેલ છે તેમને મળવાપાત્ર થશે। તો પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓના તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ આ હુકમો નિયમિત કર્યા પછી વિનિયમિત કરવામાં આવશે મિત્રો। તો આ હુકમોને કારણે થતું ખર્ચ તે શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ। તો રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને મળવાપાત્ર થશે મિત્રો। તો મિત્રો, આ હતી ગુજરાત સરકારના પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત। તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।